હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વિડીયો. અને ઓમની બર્થડે વીક ચાલુ થઈ ગઈ છે એટલે ઓમ જીદ કરતો તો એના મામાએ રાતે 12 વાગે બ્લિંકિટ કરીને એના માટે આખી કલર કિટ મંગાવડાવી. પછી અમે લોકો બીજા દિવસ આ સવાર પડી ગઈ હતી અને હું જતી રહી હતી ઓમને સ્કૂલે લેવા માટે. પછી આવ્યો, પછી અમે લોકો જમીન ફ્રી પડ્યા એટલે ઓમની બર્થડેની થોડી શોપિંગ કરવા જવાની હતી. એટલે સૌથી પહેલાં અમે તો નીકળી ગયા એના મસ્ત મજાના કપડાં લેવા માટે. બહુ બધું ફર્યા પણ મારે જે કલેક્શન જોઈએ છે ને એ મને મળતું જ નથી. એક બે શોપ હતી જે મેં ઇન્સ્ટામાં જોયેલી હતી, એમાં બી લઈએ, થોડા ગમ્યા થોડા ના ગમ્યા, એવું કરીને થોડી ખરીદી કરીને પાછા આવી ગયા. પછી અમે સાંજે ઓમુને ડાન્સ ક્લાસ મૂકીને પછી લઈને પાછા શોપિંગ કરવા ઉપડી ગયા હતા, કારણ કે આજે સુનિલે રજા પાડી હતી સ્પેશિયલ શોપિંગ માટે. એટલે ભાઈ પછી ટાઈમ મળે નહીં, એટલા માટે સૌથી પહેલાં એના શૂઝ લેવા જતા રહ્યા. કાલે અમે વેસ્ટ સાઈડમાં બી ગયા હતા, 2-3 ઝૂડિયોમાં તો ઓલરેડી એના શૂઝ મળતા જ નથી. તો અહીંયા પછી ગોતા સાઈડ જે માર્કેટ ભરાય છે એમાંથી અમે સરસ મજાના શૂઝ, ક્રોક્સ ને એવી થોડી શોપિંગ કરી. એની મને જે બી થોડી આઈટમ મને ગમતી હતી એ બધી જ મેં ઉઠાવી લીધી. ને શું છોકરાઓનો મસ્ત ક્યુટ ક્રોક્સ આવ્યા હતા, મારાથી તો રહેવાનું જ નહીં. અને પછી એટલી બધી શોપિંગ કરી લીધી. ના કરતાં તો પછી ભૂખ લાગી ગઈ તો સરસ મજાના મોમો ખાધા અમે લોકોએ. અને આજે તો એટલા બધા થાકી ગયા હતા ને, કારણ કે સવારના અમે લોકો રખડ જ કરતા હતા. અને શું ઘરે આવીને શું અમે લોકોએ જે થેલીઓના બાસ્કેટો ભરાયા છે, અને પછી આ લોકો રમતા હતા થોડી વાર. પછી અમે મસ્ત મજાની મૂવી એન્જોય કરીને પછી સૂઈ ગયા હતા. ચલો હવે મળીએ કાલના મિની વ્લોગમાં. ટાટા બાય બાય, સી યુ.